હેલો એવરીવન, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, 2 દિવસથી વરસાદ છે એટલે શાકભાજી લેવા આપણે માર્કેટમાં નથી જઈ શકતા અને ઘરે શાકભાજી ના હોય ત્યારે ઢાબા ઉપર અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે હું તમારી સાથે શેર કરવાની છું દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસિપી, જે ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો પહેલાં આપણે દાળ ફ્રાય બનાવી લઈશું. દાળ ફ્રાય બનાવવા માટે કુકરમાં મેં 1 કપ ચણાની દાળ લીધી છે, અડધો કપ અડદની દાળ લીધી છે અને અડધો કપ મુગરની દાળ લીધી છે. તમારે બીજી કોઈ દાળ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે ત્રણેય દાળને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 2 થી 3 વાર આપણે દાળને ધોઈ લેવાની છે, જેથી દાળની ઉપર જે ડસ્ટ કે કચરો હોય તે નીકળી જાય. તો અહીંયા મેં દાળને 2 વાર ધોઈ લીધી છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી દાળ છે તે ઉભરાતી નથી અને હળદર ઉમેરવાથી દાળનો કલર છે તે બહુ સરસ આવે છે. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે દાળને થવા દઈશું. ફ્રેન્ડ્સ, દાળ ફ્રાય બનાવવા માટે દાળને કુકરમાં ચડવા મૂકી દીધી છે. તો હવે આપણે જીરા રાઈસ બનાવવાના છે. તો જીરા રાઈસ બનાવવા માટે ચોખા કયા લેવા? તો બાસમતી ચોખા લેવાના. બાસમતી ચોખાથી આપણે જ્યારે પણ રાઈસ બનાવીએ છીએ ત્યારે તેનો ભાત છે તે એકદમ છૂટો અને ખીલેલો બને છે, એટલે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે બાસમતીના ચોખા છે તે આ રીતે મોટા અને લાંબા હોય છે. તો અહીંયા મેં 3 વાડકી બાસમતી ચોખા લીધા છે અને આ ચોખાને પણ આપણે 2 થી 3 વાર ધોઈ લેવાના છે. તો અહીંયા મેં ચોખાને ધોઈ લીધા છે. પાણી ઉમેરી અને અડધો કલાક માટે ઢાંકણ ઢાંકી અને મૂકી રાખવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દાળનું કુકર પણ થઈ ગયું છે અને તેની 4 વિસલ થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે તો આપણે પુલાવ ભાત બનાવી લઈશું. તો પુલાવ ભાત બનાવવા માટે પાણી લેવાનું છે. પાણી છે તો થોડું વધારે ઉમેરવાનું છે. પાણી ગરમ થઈ જાય એટલે મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી ઘી અને લીંબુનો જ્યુસ ઉમેરવાનું છે. લીંબુનો જ્યુસ ઉમેરવાથી જ્યારે પણ આપણે પુલાવ બનાવીએ છીએ ત્યારે પુલાવ છે તે એકદમ સફેદ બને છે. હવે પાણી ગરમ થઈ જાય, થોડુંક ઉકળે પછી આપણે ભાતને પાણીમાં ઉમેરી અને એકવાર હલાવી અને ધીમા તાપે થવા દઈશું. પુલાવ ભાતને બનતા 7 થી 8 મિનિટ જેવો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે આપણા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે કે નહીં તે આપણે એકવાર ચેક કરી લેવાનું છે. રાઈસને આપણે હાથથી ચેક કરી લેવાનું છે અને 80% કૂક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો આપણો પુલાવ ભાત છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસને બંધ કરી અને આ રીતે કાણાવાળું એક વાસણ લેવાનું છે અને તેની ઉપર રાઈસને લઈ લેવાનું છે, એટલે વધારાનું પાણી હોય તે એક બાઉલમાં નીકળી જશે. અને આ પ્રોસેસ કરવાથી આપણા ભાત છે તે વધારે બોઇલ પણ નથી થતા. તો અહીંયા પુલાવ ભાત છે તે બનીને તૈયાર થઈ ગયા છે. દાળનું કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે દાળ ફ્રાય બનાવીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 4 વિસલમાં આપણી દાળ છે તે સરસ એવી ચડી ગઈ છે. અહીંયા આપણે દાળમાં હળદર ઉમેરી હતી એટલે દાળનો કલર પણ બહુ સરસ આવ્યો છે. તો હવે આપણે દાળ ફ્રાય બનાવીશું. દાળ ફ્રાય બનાવવા માટે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે અને 1 ચમચી તેલ લેવાનું છે. તમારે ઘી ના લેવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે જીરું ઉમેરવાનું છે. જીરું ખીલી જાય પછી અહીંયા મેં ખડા મસાલા લીધા છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર લીધું છે અને 7 થી 8 લસણની કળી લીધી છે. લસણની ફ્લેવર દાળ ફ્રાયમાં બહુ સરસ લાગે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે લસણને આપણે સાતળવાની છે એટલે તેની ફ્લેવર છે તે દાળ ફ્રાયમાં આવી જશે. લસણ સંતરાઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તે પણ ઉમેરવાની છે અને 2 લીલા મરચાં લીધા છે તેને પણ ઉમેરી અને સાતળવાના છે. હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો 2 મીડિયમ સાઇઝના ટામેટાં જે ચોપ કર્યા છે તેને પણ ઉમેરી અને સાતળવાના છે. એ ટામેટાં અને ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. ટામેટાં સોફ્ટ જલ્દી થઈ જાય તેની માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરવાથી ટામેટાં છે તે જલ્દી સોફ્ટ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે એટલે હવે મસાલો કરવાનો છે. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. હવે બધા મસાલાને ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. હવે મસાલાને ઉમેર્યા પછી પણ આપણે સાતળવાનું છે એટલે મસાલાની ફ્લેવર છે તે દાળ ફ્રાયમાં સરસ એવી આવી જશે. હવે મસાલા બળી ન જાય તેની માટે થોડું પાણી ઉમેરવાનું છે એટલે મસાલાની ફ્લેવર અને ટેસ્ટ છે તે આવી જશે. હવે પાણીને ઉમેર્યા પછી સાથે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે મસાલા પહેલાં ના કરવા હોય તો પછી પણ મસાલા કરી શકો છો. હવે આપણે જે દાળને બાફીને રાખી હતી તે દાળને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું.
ફ્રેન્ડ્સ 2 દિવસથી વરસાદ છે એટલે શાકભાજી લેવા આપણે નથી જઈ શકતા અને ઘરે શાકભાજી ના હોય ત્યારે આપણે દાળ ભાત મગભાત જેવું બનાવતા હોઈએ છીએ કે કઠોળ બનાવતા હોઈએ છીએ પણ આ રીતે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવી અને સર્વ કરી શકો છો. આ દાળ ફ્રાય અને જીરા રાઈસ છે તે ખાવામાં ટેસ્ટી બને છે. ધાબા ઉપર અને રેસ્ટોરન્ટ પર જે દાળ ફ્રાય અને જીરા રાઈસ મળતા હોય છે તેવો જ ટેસ્ટના દાળ ફ્રાય અને જીરા રાઈસ ઘરે બનીને તૈયાર થાય છે. તમારે જેટલી બી દાળ થીક કે પતલી રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને દાળને ઉકળવા દઈશું. અહીંયા 7 થી 8 મિનિટ માટે દાળને ઉકળવા દેવાની છે એટલે સરસ એવી દાળ છે બનીને તૈયાર થઈ જશે. હવે દાળનો સ્પેશિયલ મસાલો છે તે ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ દાળનો મસાલો ઉમેરવાથી દાળ છે તે ખાવામાં બહુ સરસ લાગે છે. હવે આપણે 5 મિનિટ માટે દાળને ઉકળવા દઈશું. હવે દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જીરા રાઈસ બનાવી લઈશું એટલે જીરાનો વઘાર કરવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટો પુલાવ ભાત છે તે બનીને તૈયાર થઈ ગયો છે પણ આજે આપણે જીરા રાઈસ બનાવીએ છીએ એટલે જીરાનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે વઘારિયામાં 1 ચમચી ઘી લેવાનું છે. તમારે ઘી ના લેવું હોય તો તેલ પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરવાનું છે કેમ કે આજે આપણે જીરા રાઈસ બનાવ્યા છે એટલે જીરું ઉમેરી અને વઘારને રેડી કરી લઈશું. અહીં આપણો વઘાર છે તે રેડી થઈ ગયો છે તો જીરાવાળો વઘાર છે તેને પુલાવ ભાતમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું એટલે આપણે જીરા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે આ જીરા રાઈસમાં વેજીટેબલ પણ એડ કરી શકો છો. તો પરફેક્ટ એવા રેસ્ટોરન્ટમાં અને ઢાબા ઉપર જે જીરા રાઈસ મળતા હોય છે તેવા જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. દાળ છે તે સરસ એવી ઉકળી ગઈ છે તો 1 લીંબુનો જ્યુસ ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. તો આપણી દાળ ફ્રાય છે તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે સાથે જીરા રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા છે. દાળ ફ્રાય બનાવી છે તેમાં તમે બીજી વાર વઘાર કરીને પણ સર્વ કરી શકો છો એટલે દાળ તડકા છે તે પણ બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસને જે ઢાબા ઉપર અને રેસ્ટોરન્ટમાં સર્વ થતું હોય છે તે રીતે જ સર્વ કરવાનું છે. એટલે એક કાચનો બાઉલ લેવાનો છે અને બાઉલની અંદર એક નાની વાડકી ઊંધી મૂકવાની છે અને તેની ઉપર જીરા રાઈસ મૂકવાના છે અને આ રીતે પ્રેસ કરવાનું છે એટલે આપણે જ્યારે પણ બાઉલને ઊંધું કરીએ છીએ ત્યારે રાઈસ છૂટો નહીં પડે એટલે થોડું પ્રેસ કરવાનું છે. હવે જે સર્વિંગ પ્લેટ છે તેને ઊંધી કરવાની છે અને કાચનો બાઉલને આપણે લઈ લઈશું એટલે જે ઢાબા ઉપર અને રેસ્ટોરન્ટમાં જે સર્વ કરતા હોય છે તે રીતે જ સર્વ થઈ જશે. હવે આપણે વાડકીને લઈ લેવાની છે અને દાળ ફ્રાયને સર્વ કરીશું. જે રેસ્ટોરન્ટમાં અને ઢાબા પર સર્વ થતું હોય છે તે રીતે દાળ ફ્રાયને સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, 2 દિવસથી વરસાદ વધારે છે એટલે માર્કેટમાં શાકભાજી લેવા નથી જઈ શકતા અને ઘરે શાકભાજી ના હોય ત્યારે આ રીતે દાળ ફ્રાય અને જીરા રાઈસ છે તે બનાવી અને સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવા ઢાબા ઉપર મળતા હોય અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય અને જીરા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.